તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં આંગણિયા કર્મીનો લૂંટનો મામલો સામે આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં આંગણિયા કર્મી પાસે લૂંટનો મામલો સામે આવ્યો। એલિસ બ્રિજમાં 40 લાખની લૂંટ કરવામાં આવી। લૂંટારુઓને પકડવા ટીમ બનાવવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ટીમ બનાવી તપાસમાં જોતરાઈ છે। સીસીટીવીના આધારે સઘન તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો અમદાવાદમાં આંગણિયા કર્મી પાસે લૂંટનો મામલો સામે આવ્યો છે। એલિસ બ્રિજમાં 40 લાખની લૂંટ કરવામાં આવી હતી। લૂંટારુઓને પકડવા માટે ટીમ પણ બનાવવામાં આવી છે। આ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ટીમ બનાવી તપાસમાં જોતરાઈ છે। અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે સીસીટીવીના આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। તો અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરાશે। સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। તો અમદાવાદમાં આંગણિયા કર્મી પાસે લૂંટનો મામલો સામે આવ્યો છે। એલિસ બ્રિજમાં 40 લાખની લૂંટ કરવામાં આવી હતી અને જેને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસમાં જોડાઈ છે। સીસીટીવીના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ મામલે તપાસ કરવામાં આવશે। અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવશે। સાથે જ એલિસ બ્રિજમાં 40 લાખની લૂંટ કરવામાં આવી। તો એલિસ બ્રિજ ખાતે આ લૂંટની ઘટના બની છે। જેમાં લૂંટારુઓને પકડવા ટીમ તૈયાર કરવામાં આવી છે। एक लूट 2:45 के आसपास यहाँ एलिस ब्रिज में इंफॉर्मेशन आया था। इसमें 65 लाख रुपए का लूट बताया जा रहा है और ये जो लोग थे ये अपने जमालपुर से आ रहे थे और सीजी रोड की तरफ जा रहे थे। इनको 2 लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया है और एयर गन की प्रीमा फेसी एयर गन लग रही है। एयर गन के यूज़ से उनको जो है घायल करके उनसे पैसे ले लिए गए। सर कौन से आंगणिया कर्मचारी थे? ये आर कांतिलाल लंगड़िया का नाम अभी आ रहा है सामने। बाकी વધુ તપાસ જારી છે। तो बाकी विगत के लिए आपको वेट करना। सर लूटारों कैसे लूट करी थी? बैग छीन के भागे हैं ऐसा अभी पता चला है। बाकी तपास मारा था ऐसा कुछ? सर कौन से हथियार लेके आए थे? एयर गन का अभी पता चला है। जैसा कि मैंने आपको बताया एयर गन फायर भी किया है और एक फायरिंग का इन्फॉर्मेशन था। तो ये जानकारी है। जिनके ऊपर हमला हुआ है वो कहाँ पे दाखिल है, क्या उनकी हालत है? एसवीपी हॉस्पिटल में और अभी ठीक है, सारवार जारी है उनका। सर उन पे कुछ शरीर से भी हमला किया गया है ऐसा कुछ? ये सब अभी मैं तपास का विषय है। तो पूरी इन्वेस्टिगेशन होने के बाद पूरी डिटेल्स आपको पता चलेगी। ओके सर। તો આ સાથે અમદાવાદની ઘટના આંગણિયા કર્મી પાસે લૂંટનો મામલો સામે આવ્યો। એલિસ બ્રિજમાં 40 લાખની લૂંટ કરવામાં આવી। લૂંટારુઓને પકડવા ટીમ તૈયાર કરવામાં આવી।